ભરૂચમાં બગડેલા ખાદ્ય પદાર્થને લઈને તંત્રની તપાસ વચ્ચે હવે ભરૂચ નગરપાલિકા સામે આવેલી ઇન્ડિયન બેકરીમાં બગડેલા પફનો મામલો સામે આવ્યો છે। પાલેજમાં બગડેલો ખોરાક ખાધા બાદ 12 વર્ષીય બાળકના મોતની ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જિલ્લામાં ખાદ્ય દુકાનોમાં તપાસનો ધમધમાટ ચલાવી રહ્યા છે। ત્યારે ભરૂચ નગરપાલિકા સામે આવેલી ઇન્ડિયન બેકરીમાંથી ગ્રાહકે પફ ખરીદી આરોગ્યો હતો। જો કે પફ બગડેલો હોવાનું ધ્યાનમાં આવતા ગ્રાહકે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી હતી। ફરિયાદ મળતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને બેકરીમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પફના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પફનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। અધિકારીઓએ બેકરી સંચાલકને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ દુકાન બંધ કરાવવામાં આવી હતી। પાલેજની ઘટના બાદ ખાદ્ય પદાર્થની ગુણવત્તા સામે ઉઠેલા સવાલો વચ્ચે ભરૂચ શહેરમાંથી સામે આવેલી આ ઘટનાએ તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા કર્યા છે। હવે સેમ્પલના રિપોર્ટ બાદ બેકરી સંચાલક સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે કે કેમ તેની પર સૌની નજર મંડાઈ છે। કાયસ્થ છે, હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। બરાબર છે।